હેલો, જય શ્રી કૃષ્ણ। અત્યારે વાગ્યા છે સવારના 5:30 અને અમે જઈ રહ્યા છીએ દ્વારકાધીશ દ્વારકાના દર્શન કરવા માટે। જો ગાડી તૈયાર થઈ ગઈ છે અને મમ્મી જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। પછી આગળ તમને મળાવીએ કે કોણ કોણ છે સાથે। તો આપણે સ્તંભેશ્વર મહાદેવ પોગી ગયા અને ત્યાં જ આપણે મોરલા જોવા મળ્યા। તો અત્યારે વાગ્યા છે 9:30 અને અત્યારે અમે ફાઇનલી પહોંચી ગયા છે એવા મહાદેવના મંદિરે કે જ્યાં ખુદ પાણી 2 વાર મહાદેવનો અભિષેક કરે છે અને 2 વાર જે લિંગ છે શિવલિંગ તે પાણીમાં અદૃશ્ય થઈ જાય છે। હા, આપણે સ્તંભેશ્વર મહાદેવ આવી ગયા છીએ, તે અરબ સાગરમાં આવેલું છે। તો આ છે સ્તંભેશ્વર મહાદેવનો ગેટ અને જો તમે જોઈ શકો છો કે આ મંદિર આખું પાણીની આજુબાજુ આવેલું છે ને વચ્ચે આ મંદિર છે। જ્યારે પાણીમાં ભરતી આવે છે ને ત્યારે મંદિરની ખાલી જરી કેવી ટોચ દેખાય, આખું મંદિર છે ને એ પાણીમાં ડૂબી જાય છે। તો આ છે મંદિરનો પ્રવેશ દ્વાર અને અહીંયાથી આપણે મંદિરમાં પ્રવેશ કરવાનો છે। પ્રવેશ કરતાની સાથે જ આ મોટું એક દર્શન કરવાની લાઈન આપેલી છે। હા, તો ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે ને અત્યારે વાગ્યા છે 9 અને અત્યારે જ આપણે શિવલિંગનો અભિષેક થયેલો છે સવારમાં। હજી પણ પાણી ઉતર્યું નથી, આ પાણી ઉતરશે હજી કલાક જેટલી વાર લાગશે ને પછી આપણે શિવજીના દર્શન થશે। અને આ નંદી મહારાજ બિરાજેલા છે। અત્યારે જો થોડુંક એવું ત્રિશુલ દેખાવા મળ્યું છે અને શિવલિંગ પણ દેખાય છે। ધીરે ધીરે પાણી બધું ઓસરી જાય એટલે પછી આખું મંદિરના આપણે દર્શન કરીશું અને આવી રીતે અહીં રોજ મંદિરની સફાઈ થતી રહેશે, કારણ કે દિવસમાં 2 વાર મહાદેવનો અભિષેક થાય છે। ને સૂરજ દાદા જો આજે તો વાદળછાયું વાતાવરણ છે। હા, તો અડધી કલાક જેવું થઈ ગયું છે, પાણી ઓસરવાની વાત જોઈ છે ને મહાદેવ ક્યારે દર્શન આપે એની વાટ જોઈ રહી છે। આ બાજુ નાના એવા નંદી દેખાય છે, હજી મને લાગે છે કલાક જેવું વહી જાય જ્યારે દર્શન થાય અને એ બધા દર્શનની વાટ જોતા મમ્મી રોનક। આ મંદિર કઈ જગ્યાએ એવું છે? કાવી કંબઈ। અરે સુરત થી આવવું હોય તો મંદિરમાં આખું મંદિર ડૂબી જાય છે, ખાલી ઉપરની ટોચ જ દેખાતી હોય છે। આજે છે ને હમણાં પંડિત હતા ને, પંડિતે એમ કીધું આજે જો ઓલા પણ જો કબૂતર બેઠા ને ત્યાં સુધી પાણી હતું આજે સવારે, અને 4 વાગે હજી એનાથી વધારે પાણી આવશે। આપણે આખો દિવસ 2 વાર અભિષેક થાય। આજે બીજ છે ને તો બીજના દિવસે પાણી વધારે આવે એવું પંડિતનું કહેવું છે। તો આ મંદિરના દર્શન માંડ 2-3 કલાક થતા હોય, પછી પાણી રહેતું હોય એટલે દર્શન ન કરી શકતા હોય। આવવું હોય ને દર્શન કરવા થોડુંક મોડું આવવું પડે, 10-11 વાગે આવવું પડે તો દર્શન થાય। આપણે 9 વાગે આવ્યા એટલે હજી દર્શન નથી થઈ શક્યા, 10 વાગે આવો એટલે ઘણું ખરું મહાદેવ દર્શન આપી દીધા હોય એમ। હા, તો ફાઇનલી જરી કેવી નાની એવી શિવલિંગ દેખાય છે, જો તમને દેખાતી હોય તો જરી કેવી દેખાણી છે અત્યારે।
આ મંદિરની સ્થાપના છે ને શિવલિંગ કોણે સ્થાપિત કરી છે? કે જે મહાદેવના પુત્ર હતા ને કાર્તિકેય સ્વામી, એણે આ શિવલિંગની સ્થાપના કરી છે. હા, તો ફાઇનલી જો નંદી મહારાજે તો આપણે દર્શન આપી દીધા છે. થોડીક વાર આપણે મહાદેવના દર્શન થઈ જાય. ને મને એમ લાગે છે કે એશિયામાં આવું જ મંદિર હશે કે 2 વાર સમુદ્ર ખુદ પોતે દરિયો આપણે મહાદેવનો અભિષેક કરતો હશે. શું કેવું તમારે? બીજું તો મંદિર આવું જોયું છે કે હોય એવું? મેં તો નથી સાંભળ્યું, પણ મને તેમ લાગે આ એક આવું એશિયામાં આખું મંદિર હશે કે 2 વાર ખુદ સમુદ્ર અભિષેક કરે. અને આ સમુદ્ર આપણે અરબસાગર આવતું હશે કે ખંભાત આવતું હશે? ખંભાત આવે. ખૂબ વિશાળ એવો દરિયો છે. તો આપણે હવે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈશું સારંગપુર કષ્ટ ભગવાન હનુમાનજીના દર્શન માટે. હા, તો અત્યારે વાગ્યા છે 3:10 અને પહોંચી ગયા છે સારંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે. કાવી કંબોઈથી તો 11 વાગે નીકળી ગયા હતા. પછી તો વચ્ચે લંચ ને એવું બધું કર્યું અને પછી અત્યારે સારંગપુર છે. હવે સારંગપુરના દર્શન 4 વાગે ખુલે, ભગવાનના દર્શન કરી અને પછી આપણે જવું ગામડે. તો 4 વાગે દર્શન ખુલી ગયા હતા અને આપણે હનુમાનજીના દર્શન કરવા માટે લાઇનમાં ઊભી રહ્યા. આજે છે બુધવાર, તો પણ ભક્તોની ભીડ એટલી જ હતી. વાગ્યા છે સાંજના 5 અને આપણે પહોંચી ગયા છે ગઢડાધામ સ્વામિનારાયણ મંદિર. તો આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન માટે મંદિરે પહોંચી ગયા છે અને અહીં મંદિરમાં કંઈ કામકાજ ચાલુ છે. આ બંને બાજુ જે તમને મકાન દેખાય છે ત્યાં છે ભક્તોના ઉતારા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આપણે ગુરુવારના દિવસે સવારથી મામાના ઘરેથી નીકળી ગયા હતા અને ત્યાંથી આપણે દ્વારકાધીશના દર્શન કરવા માટે ગયા હતા. અને દ્વારકાધીશના દર્શન કર્યા. ખૂબ જ સુંદર મંદિર છે અને આ દ્વારકાધીશની ધજા 52 ગજની ધજા ફરકે છે. જે દ્વારકાધીશના દર્શન કરીને બહાર નીકળ્યા ત્યારે જોયું કે આ 52 ગજની ધજા છે તેને બદલાવવામાં આવી હતી. આ ધજા છે આખો દિવસમાં 3 વાર બદલાતી હોય છે.